ભાવનગર જિલ્લામાં નાગરિક પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2 એટલે કે જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લામાં કામ કરતા ગોડાઉન મેનેજરોની મનમાની અને દાદાગીરી સામે ત્રાહિત થયેલા અમારા દુકાનદારો દ્વારા આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે। આ મહત્વનો મુદ્દો નાગરિક પુરવઠા નિગમનો એ છે કે ગોડાઉન મેનેજરો દ્વારા જે રેશન ડીલરોને જે જથ્થો આપવામાં આવે છે એ જથ્થામાં 1 કટા 1 થી 1.5 કિલોની અનાજની ચોરી કરવામાં આવે છે અને આ ચોરીને અંજામ આપવામાં નાગરિક પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2 અને નાયબ જિલ્લાના ગોડાઉન મેનેજરે કાટર રચવામાં આવી છે અને મોડસ એપ્રેન્ડીથી જ્યારે એફસીઆઈનો ટ્રક આવે ત્યારે એને સ્ટાન્ડર્ડ કરેલો જથ્થો ગોડાઉન ઉપર સ્ટેક કરી અને એમાંથી ફીફો પદ્ધતિથી વિતરણ કરવાનો હોય છે, પરંતુ અનાજની ચોરી કરવા માટે થઈને આ લોકો એફસીઆઈ ઉપરથી જે ટ્રક આવે છે એ ટ્રકમાંથી સીધો જ ડોર સ્ટેપના વાહનની અંદર ઓછો વજન કરી અને ભરવામાં આવે છે અને આ પ્રમાણે 1 થી 1.5 કિલોની દર કટ્ટા ઉપર અનાજની ચોરી કરવામાં આવે છે। ભૂતકાળમાં આ બાબતની રજૂઆત બાદ પુરવઠા નિગમ તરફથી સ્ટાન્ડર્ડ કરેલો જથ્થો જ્યારે વાહનમાં ભરવામાં આવે ત્યારે ખાલી અને ભરેલ વાહનનું વેબ્રિજ કે જેને પાછળ પુરવઠા નિગમે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે એ નિગમના વેબ્રિજ ઉપર વજન કરીને જેટલું વજન ઘટે એ નિગમના ગોડાઉન ઉપરથી જથ્થો છે એ દુકાનદારને પૂરો પાડવા માટેની સૂચના કરવામાં આવી છે, પરંતુ ભાવનગર જિલ્લામાં એક પણ ગોડાઉન ઉપરથી વેબ્રિજ ઉપરથી જથ્થો છે એ સ્ટાન્ડર્ડ કરેલો જથ્થાના વેબ્રિજનું વજન કરીને આપવામાં નથી આવતું। કાચી ચીટી ઉપર આ વજન કરી અને વજન ચોરી છે એ કરવામાં આવે છે। આ મહત્વની વાત એ છે કે દુકાન ઉપર જ્યારે તપાસણી અધિકારી આવે છે ત્યારે દુકાનદાર ચોખ્ખો અને સ્પષ્ટ હોવા છતાં આ લોકોને ચોરીના અમારી માટે ઘટના કિસ્સા બને છે અને ઘટ માટે થઈ અને રાજ્ય સરકારના જે તપાસણી અધિકારીઓ છે મોટા પ્રમાણમાં અમારી ઉપર દંડાત્મક કાર્યવાહી કરે છે, ક્યારેક 90 દિવસ કે કાયમી લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવે છે। ભાવનગર જિલ્લાના 700 દુકાનદારો તરફથી આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારા જે જિલ્લાના તાલુકાની કારોબારીના તમામ સભ્યો ભાવનગર શહેર અને તાલુકાના આગેવાન દુકાનદાર સાથે આજે અમે આ રેલી કરી અને લગભગ 400 દુકાનદારની સંખ્યાની અંદર આજે આવેદનપત્ર આપ્યું છે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આ બાબતે કલેક્ટર સાહેબે અમને બાંહેધરી આપી છે, અમને કહ્યું છે કે આ બાબતે તેઓ અંગત રીતે જોઈ અને જરૂરી પગલાં લેશે, એટલે એમના ઉપર અમે વિશ્વાસ રાખીએ છીએ। પરંતુ જો આગામી સમયની અંદર આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ભાવનગર શહેર અને જિલ્લો સમગ્ર રેશન શોપની અંદરથી વિતરણથી અળગા રહેશું અને આ બાબતે અમે સરકાર સાથે અસહકાર આંદોલન કરીશું।